એસ ની પહેલા પી આવે ત્યારે પી સાયલન્ટ હોય છે. એસ ની પહેલા ગમે ત્યારે પી આવે તો પી સાયલન્ટ હોય છે. તો અહીંયા જોઈ પી એસ વાય સી એચ ઓ એલ ઓ જી વાય, તો આને વજાય સાયકોલોજી. સાયકોલોજી નો વજાય, આને શું વજાય? સાયકોલોજી. કારણ કે એસ ની પહેલા પી આવે તો પી સાયલન્ટ, તો આને વજાય સાયકોલોજી. એના પછી જે પી એસ વાય સી એચ આઈ એ ટી આર આઈ એસ ટી, તો એસ ની પહેલા પી આવ્યું તો પી સાયલન્ટ, તો આને વજાય સાયકેટ્રિસ્ટ. સાયકેટ્રિસ્ટ. સાયકેટ્રિસ્ટ ને શું જાય? સાયકેટ્રિસ્ટ. એના પછી જે પી એસ વાય સી એચ ઓ ટી એચ ઈ આર એ પી વાય, તો અહીંયા એસ ની પહેલા પી આવ્યું તો પી સાયલન્ટ, તો આને વજાય સાયકોથેરેપી. શું વજાય? સાયકોથેરેપી. એના પછી આપણે જોઈ પી પછી આવ્યું ક્યુ, તો ક્યુ આર અને એસ, તો ક્યુ આર એસ લેટર્સ ક્યારેય સાયલન્ટ હોતા નથી. ક્યુ આર અને એસ આ લેટર છે ક્યારેય સાયલન્ટ હોતા નથી. એના પછી આપણે જોઈએ ક્યુ આર એસ, તો એસ પછી ટી આવે તો ટી લેટર ક્યારે સાયલન્ટ હોય? આપણે રૂલ જોઈ તો જ્યારે સ્પેલિંગમાં છેલ્લે ટીએન અને ટીસીએચ આવે ત્યારે ટી સાયલન્ટ હોય છે. કેવી રીતે? અહીંયા જોવો, છેલ્લે ટીએન આપેલું હોય સ્પેલિંગમાં ગમે ત્યારે ટીએન આવતું હોય તો ત્યારે ટી સાયલન્ટ હોય, અને ટીસીએચ આવતું હોય ત્યારે પણ ટી સાયલન્ટ હોય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ ઓ એફ ટીઈએન, તો અહીંયા છેલ્લે ટીઈએન આવ્યું તો ટી શું હોય? સાયલન્ટ, તો આને વચ્ચે ઓપ્શન. ઓપ્શન, ઓપ્ટન ને ઓપ્શન. પછી જે એલઆઈએસ ટીઈએન, છેલ્લે ટીઈએન આવ્યું તો ટી સાયલન્ટ, તો આને વચ્ચે લિસ્ટન ને લિસન. લિસન. પછી જે જીએલઆઈએસ ટીઈએન, છેલ્લે ટીઈએન આવ્યું તો ટી સાયલન્ટ, તો આને વચ્ચે ગ્લીસન. ગ્લીસન. ગ્લિસ્ટન ને ગ્લીસન. એના પછી આપણે જોઈ ટીએન આવી ગયો હોય ટીસીએચ વાળા જોઈ તો ટીસીએચ, તો અહીંયા ટી શું કરવાનું? સાયલન્ટ, તો આને વચ્ચે બેચ. બેચ નહીં, બેચ. બેચ. પછી જે સી એ ટીસીએચ, તો ટીસીએચ આવી ગયું તો ટી સાયલન્ટ, તો આને વચ્ચે કેચ. કેચ. તમને આમાંથી કેટલાય સ્પેલિંગ એવા હોય કે જે તમે વાંચતા સરખી રીતે હોય પણ આ રૂલ તમને ખબર હશે નહીં. એના પછી જે એમ એ ટીસીએચ, તો ટીસીએચ આવી ગયું તો આમાં ટી સાયલન્ટ, તો આને વચ્ચે મેચ. મેચ. એના પછી આપણે જોઈ યુ સાયલન્ટ, તો યુ સાયલન્ટ ક્યારે હોય તેનો આપણે રૂલ જોઈ તો જ્યારે સ્પેલિંગમાં યુ પછી કોઈ પણ સ્વર આવે તો યુ સાયલન્ટ હોય છે. સ્વર કેટલા છે? 5. એ તમને બધાને ખબર છે કે યુ પછી એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 માંથી કોઈ પણ આવે તો યુ સાયલન્ટ હોય છે. એટલે યુ પછી આ 5 માંથી કોઈ પણ એક આવે તો યુ સાયલન્ટ હોય છે. તો અહીંયા જોઈ યુ પછી એ આવ્યું તો યુ છે એ સાયલન્ટ હોય છે, તો આને વચ્ચે ગાર્ડ. ગાર્ડ. GUARD, તો ગાર્ડ. યુ પછી આઈ આવ્યું તો આઈ સ્વર છે, તો આને વચ્ચે ગાઇલ. ગાઇલ. એના પછી જે GUILT, યુ પછી આઈ આવે તો યુ સાયલન્ટ, તો આને વચ્ચે ગિલ્ટ. ગિલ્ટ. એના પછી જે યુ પછી આઈ આવ્યું તો આઈ સ્વર છે એટલે યુ સાયલન્ટ રહે, તો આને વચ્ચે ગિલ્ડ. ગિલ્ડ. GUILD એટલે ગિલ્ડ. એના પછી જે GUITAR, તો યુ પછી આઈ આવ્યું, આઈ સ્વર છે તો યુ સાયલન્ટ લે, તો આને વચ્ચે ગિટાર. ગિટાર. એના પછી લાસ્ટ છે BISCUIT, યુ પછી આઈ આવે, આઈ સ્વર છે તો યુ સાયલન્ટ, તો આને વચ્ચે બિસ્કિટ. બિસ્કિટ. યુ પછી આવે વી, તો વી લેટર ક્યારેય સાયલન્ટ હોતો નથી. વી લેટર છે તે ક્યારેય સાયલન્ટ હોતો નથી. એના પછી આવે ડબલ્યુ, વી પછી ડબલ્યુ, તો ડબલ્યુ ક્યારે સાયલન્ટ હોય તે આપણે જોઈએ તો જ્યારે સ્પેલિંગમાં એસ પછી ડબલ્યુ આવે ત્યારે ડબલ્યુ સાયલન્ટ હોય છે. એટલે ગમે ત્યારે એસ પછી ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલન્ટ હોય, તો એસ પછી ડબલ્યુ આવ્યું તો ડબલ્યુ સાયલન્ટ, તો આને વચાય SWORD એટલે વચાય સોલ્ડ. સોર્ડ. સોર્ડ ને અને શું વચાય? સોર્ડ. સોર્ડ એટલે તલવાર. પછી છે ANSWER, તો આને એસ પછી ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલન્ટ. આ સુધી તમે આને ખોટું વાંચો, આન્સર વાંચતા, તો આન્સર નો જ આને શું જાય? આન્સર.
એસ પછી ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચાય આન્સર. એના પછી ડબલ્યુ માં બીજો એક રૂલ આપેલો છે કે જ્યારે સ્પેલિંગમાં આર ની પહેલા ડબલ્યુ હોય ત્યારે ડબલ્યુ સાયલેન્ટ હોય છે. આર ની પહેલા ગમે ત્યારે ડબલ્યુ આવે તો ડબલ્યુ શું હોય છે? સાયલેન્ટ. તો અહીંયા છે ડબલ્યુ આર એ પી, તો આને રેપ ન વચાય. શું વચાય? રેપ. આર ની પહેલા ડબલ્યુ આવે તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને શું વચાય? રેપ. પછી જે ડબલ્યુ આર આઈ એસ ટી, આર ની પહેલા ડબલ્યુ, ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચાય રિસ્ટ. પછી જે ડબલ્યુ આર આઈ ટી ઈ, આર ની પહેલા ડબલ્યુ આવે ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચાય રાઈટ. અને ઈ તો હંમેશા છેલ્લે આવે એટલે સાયલેન્ટ જ હોય. તો આપણા નિયમ પ્રમાણે અત્યારે જોવાનું છે. આર ની પહેલા ડબલ્યુ તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચાય રાઈટ. પછી જે આર ની પહેલા ડબલ્યુ તો ડબલ્યુ સાયલેન્ટ, રોંગ. રોંગ. રોંગ નહીં, રોંગ. એના પછી જે આર ની પહેલા ડબલ્યુ આવ્યું તો ડબલ્યુ સાયલેન્ટ, તો આને વચાય રેપર. જો આર એ ડબલ પી ઈ આર, ડબલ્યુ સાયલેન્ટ રહીએ તો શું વચાય? રેપર. અને લાસ્ટ છે આર ની પહેલા ડબલ્યુ છે તો ડબલ્યુ સાયલેન્ટ, ડબલ્યુ આર આઈ એન કે એલ ઈ, તો ઈ તો સાયલેન્ટ હોય તો આને શું વચાય? રિંકલ. રિંકલ. વ્રિંકલ નહીં, રિંકલ. અને એક્સ વાય ઝેડ લેટર્સ ક્યારેય સાયલેન્ટ હોતા નથી. એક્સ વાય ઝેડ લેટર્સ છે એ ક્યારેય સાયલેન્ટ હોતા નથી.